I am living because I want to win. I am a winner. And that is why I am living. જીતવા માટે જ હું જીવું છું. જીતવા માટે જ. હું ડાહી વાતો સાથે સંમત નથી. હાર અને જીત તો એક જ સિક્કાની બે બાજુ છે. હાર પચાવતા શીખો. ના, હારવાનું નથી તમારે. તમારે હારવાનું નથી. તમે હારી શકો જ નહીં. હારી કેવી રીતે જાઓ? જીતવા માટેની તમામ શક્તિઓ, તમામ સંભાવનાઓ, શક્યતાઓ બધું જ તમારી અંદર ઠાંસીને ભર્યું છે કુદરતે. કેવી રીતે હારશો? મક્કમ ઈરાદાના માણસ છો તમે. તમારા સંકલ્પો શિવ સંકલ્પ છે. તમે હારો કેવી રીતે? તમારા ઈરાદાઓ કૈલાસ ઉપર જઈને હાજરી પુરાવી આવે છે કે હું આ કરવાનો છું. આટલો મજબૂત માણસ, અને એ માણસ છો તમે શિવના, જે ગંગાને સ્વર્ગમાંથી જમીન ઉપર લઈ આવે. તમે એ છો. જીત અને જીત. જીતવાનું કેમ નહીં, જો બધું જ મારી પાસે છે. હા, હારીને, પરાજય મેળવીને, નિષ્ફળ જઈને ચૂપચાપ એક ખૂણામાં બેસી જાઓ, ઉદાસ થઈ જાઓ? નહીં. એના માટે જીવન ખર્ચાઈ જશે. ચોવીસ કલાક છે મારી પાસે. થોડીક ઝપકી લઈને પાછો તાજો થઈ જઈશ. હું 17-18 કલાક જીતવા માટે કામ કરનારો માણસ છું. જીતવું છે મને. એ પ્રેરણા સિકંદર ધ ગ્રેટ એલેક્ઝાન્ડર, જે નાની ઉંમરથી નક્કી કરે છે વિશ્વ વિજેતા બનવું છે, અને બનવું છે. એની પ્રેરણા છે આપણી પાસે. શંકરાચાર્યની પ્રેરણા છે. 8 વર્ષે નિર્ણય લે છે અને 32 વર્ષે અસાર સંસાર છોડીને જતા રહે છે, અને ભારતની ચારેય દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં હિન્દુ રાજ્યની સ્થાપના કરી દે છે. સમગ્ર ભારતને હરાવે છે. કોઈ નથી ઊભું રહી શકતું. જીતવાનો ઈરાદો જોઈએ. આજ દેશમાંથી વિવેકાનંદ વિશ્વની ધર્મ પરિષદમાં જાય છે અને ઊભા થઈને પશ્ચિમના બધા જ દાર્શનિકોની તાલીઓ પડાવી લે છે. જીતીને આવે છે. જીતનારા માણસો છે મારી પ્રેરણા. એટલે જ જીવવું. મરીને નથી જીવવું.